નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી છે ભેટ, વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જનધન ખાતામાં આવશે પૈસા, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતો માટે નવી યોજના, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન, તો પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે પીએમ સૂર્યઘર યોજના, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, કેવાયસી કરાવવું હવે જરૂરી, તો દર મહિને 1,000 રૂપિયા ખાતામાં, ખેડૂતોને ચૂંટણી પહેલા ગેરંટી અને 31 તારીખ પહેલા કરી લેજો આ 6 મોટા કામો. સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આચાર સંહિતા દરમિયાન આ કાર્યો નહીં કરી શકાય, જેમાં સરકારી અધિકારી કર્મચારીઓની બદલી નહીં કરાય, રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજનાનો અમલ કે જાહેરાત નહીં કરી શકે, રાજકીય પક્ષો પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરી શકે, રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનની વ્યવસ્થા નહીં કરી શકે, આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉમેદવારનું નામ રદ કરી શકાશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબાન. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખેતર પર માટે સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,420 કરોડ રૂપિયાના બજેટમાં મંજૂરી અપાઈ હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયામાં પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. મિત્રો, આગળના સમાચાર. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય. 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે ₹1,000. દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂઆત કરતી વખતે નાણા મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી હતી, જે મુજબ CM મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. આપ સરકારે આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિત તેમના નાના ખર્ચા પૂરા કરી શકશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં તુવેર, ચણા, રાયડાની આગામી 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે, જેમાં આગામી 90 દિવસ માટે એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે, જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે. તુવેર માટે ₹1,400 પ્રતિ મણ, ચણા માટે 1,088 રૂપિયા પ્રતિ મણ અને રાયડા માટે 1,130 રૂપિયા પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ. KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામોમાં KYC ફરજિયાત રહેશે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે, જેમના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરશે, જે અંતર્ગત બેંકો, વીમા સહિતના નાણાકીય કામો માટે એક જ KYC કરાવવાનું રહેશે. નાણાકીય ક્ષેત્રોમાં એક સમાન KYC લાગુ કરવા માટે સરકારે પ્રયાસ મૂક્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણમાં લખપતિ દીદી યોજનાની ઉલ્લેખ કરે છે. આ સરકારી યોજનાનો ફાયદો એવો છે કે જે મુજબ ખૂબ જ લોકપ્રિય બનાવે છે. આનું આ જ કારણ છે કે 1 ફેબ્રુઆરીથી સંસદમાં તેમના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લક્ષ્યાંક 2 કરોડથી વધારે 3 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની થી લઈને 5 લાખ રૂપિયા સુધી લોન મળશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ઉત્તર ગુજરાતને મોટી ભેટ. કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડવા
નેશનલ હાઈવેના વધુ 2 પ્રોજેક્ટમાં 1000 કરોડથી પણ વધુ રૂપિયા કામોને આજે મંજૂરી આપી દીધી છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો 4 લાઇન બ્રિજ બનશે, સાથે નેશનલ હાઈવે પર નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજનગર, આતરસુબા, માથાસુર ચોકડી રસ્તા પર છે તે લાઇનની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી છે ભેટ. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભારતમાં અંડોટ અને કલ્પેનિન ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં 15.3 પ્રતિ લિટરનો ભાવ ઘટાડ્યો છે, જ્યારે લક્ષદ્વીપના અને મિનિકોય ટાપુમાં 5.2 રૂપિયા પ્રતિ લિટર ઘટાડ્યો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. પ્રીપેડ ગેસ મીટર લાગશે હવે. વડોદરામાં ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે. આવતા મહિનેથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરવામાં આવશે. વડોદરામાં આશરે 2.5 લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે. જૂના મીટરો પર પ્રીપેડ બદલી શકાશે. દરેક મીટર પર GPS સિસ્ટમ લાગશે, જેના પર ઓટો સેન્સર લગાવવામાં આવશે. ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસમાં વપરાશ કરી શકશે. સમય મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલ પર મેસેજ આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ 0 બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા તો એ જ હતી કે તમારા ખાતામાં 1 રૂપિયો પણ ન હોય તો પણ તમને બેંક ખાતું ખોલવામાં આવતું હતું. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે. જ્યારે થોડાક દિવસના સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવ થઈ જશે ત્યારે તમારા બેંક ખાતામાં છે તે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના. કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM પ્રણવ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે છે તે ખેડૂતોને વૈકલ્પિક ખાતર માટે મળશે સસ્તા ભાવે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો રાજ્યમાં ભારે ગરમીની આગાહી. રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના આગામી 5 દિવસ સુધી ગરમી વધવાની આગાહી કરી છે. તાપમાનમાં વધારો જોવા મળી શકે છે આગામી દિવસોમાં. તેમજ રાજ્યના પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમીથી ઉત્તર તરફ રહેશે. જ્યારે 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆત કરતાં 34 ડિગ્રીના પાર પહોંચી ગયું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો PM સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી. PM સૂર્યઘર યોજનાની શરૂઆત થયા 1 મહિનાની અંદર દેશભરમાં 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા
આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી પણ વધુ નોંધણીઓ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે. રૂફટોપ યોજના સિસ્ટમ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 31 તારીખ પહેલાં કરી લેજો આ 6 કામો. મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ જે 14 માર્ચ હતી તેને લંબાવીને 14 જૂન સુધી કરવામાં આવી છે. પેટીએમ બેંકની કેટલીક શરતો 15 માર્ચ સુધી હતી તે હવે ફરીથી તારીખ લંબાવવામાં આવી છે અને પૈસા ટ્રાન્સફર પણ કરી દેવામાં આવશે. ફાસ્ટેગ કેવાયસીની છેલ્લી તારીખ 31 માર્ચ છે. એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ 31 માર્ચના રોજ સમાપ્ત થશે. એસબીઆઈ હોમ લોન રેટ 31મી માર્ચ સુધી 65થી 75 બેઝિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ મળશે. આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી સ્કીમ 31મી માર્ચના રોજ સમાપ્ત થશે. ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ 31 માર્ચ રહેશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે સફેદ ચણાની આવક નોંધાઈ છે. વહેલી સવારથી ખેડૂતો પોતાના પાકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા. સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી. સફેદ ચણાની સાથે સાથે કપાસ, ધાણા અને જીરાની સહિત પાકોની પણ આવક નોંધાઈ હતી. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં સફેદ ચણાની 8000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેમના એક મણના ભાવ ખેડૂતોને 1500થી 2270 રૂપિયા સુધી મળ્યા હતા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત ઘર સહાય યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે ₹1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે.